નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં ને મિત્રો? હું છું તમારી પ્રિય શ્રેયા. મિત્રો, શું તમને ખબર છે આજે શું છે? મિત્રો, હું તમને કહીશ કે આજે શું છે. મિત્રો, આજે છે ગીતા જયંતિ. જો શું મિત્રો તમારે ગીતા જયંતિ વિશે સાંભળવું છે? આજે હું તમને ગીતા જયંતિ વિશે થોડી માહિતી આપીશ. મિત્રો, આજે છે માગશીર સુદ 11 ને શુક્રવાર. તો મિત્રો, આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ખુદ પોતાના મુખથી શ્રીમદ ભાગવત ગીતા સંભળાવેલી. તો મિત્રો, આજે આપણે ગીતાજીને શ્લોક દ્વારા સમજીશું. તો મિત્રો, ચાલો આપણે શ્લોકનું ગાન કરીએ. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફળ હેતુર્ભૂ મા તે સંગોસ્ત કર્મણિ. જે દિવ્ય છે, મધુર છે, એનું સતત ધ્યાન કરો. નિયમિત અને સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે. કેમ કે ગંગામાં સ્નાન કરવા વાળો પોતે મુક્ત થાય છે, પરંતુ બીજાને મુક્ત કરી શકતો નથી. પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. ગીતા માતાનું ધ્યાન. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને પોતે જ અર્જુનને ઉપદેશ કરેલી. પ્રાચીન મહામુનિ વ્યાસે મહાભારતમાં ગુંથેલી અદ્વૈત જ્ઞાનામૃતની વર્ષાવનારી 18 અધ્યાયવાળી, સંસાર ઉપર રથી મોહમાયાને દૂર કરનારી હે ભગવદ્ ગીતે, હું તમારું સદા સર્વદાને માટે ધ્યાન ધરું છું. સ્વર્ગનું કલ્પવૃક્ષ છે. ગીતાના કાવ્ય માધુર્ય ઉપર કવિ મુગ્ધ છે. ગીતાના સાર્વભૌમ નીતિશાસ્ત્ર ઉપર નીતિજ્ઞ ગળગોળો થઈ જાય છે. તેના નિષ્કામ કર્મયોગ ઉપર કર્મયોગી આફરીન થઈ જાય છે અને તેની વીરતત્વભરી વાણી ઉપર દૃઢ પ્રતિજ્ઞ માનવ આસ્કાત થાય છે. કોઈ ગીતાનો જ્ઞાનનો સાગર કહે છે, કોઈ તેને ઉપનિષદનું હૃદય કહે છે અને કોઈ કર્મયોગ શાસ્ત્ર કહે છે, કોઈ ભક્તિસૂત્ર કહે છે. વાસ્તવમાં ગીતા એ નટવર શ્રી કૃષ્ણની જોડી અને સ્વર્ગનું કલ્પવૃક્ષ છે, જેના વડે માનવી જે કંઈ જોઈ દે